નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા. મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર. મોબાઈલ નંબર 993011118586. જેલમ મહેતા ઘાટકોપર 9322142999. શીતલ મહેતા ભુજ 9408202004. ગાંધીધામ કાસેજમાં આવેલ માલ અફઘાનિસ્તાનથી મંગાવ્યાનું દર્શાવી ખોટા દસ્તાવેજ ઊભા કરી કાળા મરી અખરોટ સંબંધે પકડાયેલ વ્યાપારીઓને 80 કરોડનો દંડ ફટકારાયો. ગાંધીધામ શહેરના કાસેજમાં ગોદામોમાંથી કરોડના કાળામરી અને અખરોટના પ્રકરણમાં અફઘાનિસ્તાન બતાવી દુબઈથી માલ મંગાવનારી 2 કંપની ખોટી રીતે ઊભી કરાઈ હોવાનું તથા આ દાણચોરીના 2 મુખ્ય માસ્ટરમાઇન્ડ તથા રીઢા ગુનેગાર હોવાનું જણાવી કસ્ટમ કમિશનરે આ કાંડમાં સંડોવાયેલી કંપનીઓ તથા સંચાલકોને મળીને કુલ ₹79 કરોડનો દંડ ફટકાર્યો હતો. કસ્ટમ કમિશનરના આવા ચુકાદાથી દાણચોરી તથા મિસડિક્લેરેશન કરતા તત્વોમાં સોપો પડી ગયો હતો. લુધિયાણાની DRIએ હરિયાણામાં પ્રભુ કૃપા, કુફરી સ્ટોરેજ, અનંત કોલ્ડ સ્ટોરેજ, લેહ કોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યાએથી કાળા મરી અને અખરોટનો જથ્થો પકડી પાડ્યો હતો. જેના તાર ગાંધીધામ, કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર તથા મુન્દ્રા APSEZ સુધી લંબાયા હતા અને લુધિયાણા DRIએ અહીં ધામા નાખી તપાસનો દોર આરંભ્યો હતો. કાસેજના સેક્ટર 1 શેડ નંબર 8588માં આવેલ આદિત્ય એક્સપોર્ટમાંથી કરોડોના કાળા મરી પકડી પાડવામાં આવ્યા હતા. આ કૃષ્ણા શિપિંગમાં તપાસ કરતા કાસેજની ઝેસ્ટ મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તથા APSEZના OWS વેરહાઉસના વ્યવહારો બહાર આવ્યા હતા. આ દરમિયાન એજન્સી તપાસ કરી રહી હતી. તેવામાં દુબઈ સ્થિત મુખ્ય લાઇનર ASCLના મનીષકુમાર જૈનનું નામ બહાર આવ્યું હતું, જે કાફે પાસાના અપરાધમાં ફરાર છે. સરકારી તિજોરીને છેતરવાના આ કેસમાં પૂર્વ આયોજિત ઠંડા દિમાગ અને ઇરાદાપૂર્વકનું કાવતરું પંકજ ઠક્કર અને મનીષ જૈનનું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું, જે કંડલા કસ્ટમ કમિશનરે ચુકાદા વખતે નોંધ્યું હતું. આ તમામ લોકોએ કસ્ટમની 1962 એક્ટની 114AA હેઠળ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને આદિત્ય એક્સપોર્ટને ₹1,95,571 સહિતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 16 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.